નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન સેવા ચેનલમાં હું વિજય લીંબડિયા આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। તો આજ રોજ લેવાયેલી ધોરણ 5 નું ગણિત વિષયનું આપણે પેપર સોલ્યુશન જોવાના છીએ, જે દ્વિતીય સત્રાંત પરીક્ષા 2024-25 છે, જિલ્લા શિક્ષણ સમિતિ જિલ્લા પંચાયત બોટાદ દ્વારા। તો એમાં પ્રશ્ન નંબર 1 આપણે જોવાના છે કે નીચે આપેલ વર્ગખંડના નકશાનો અભ્યાસ કરી પ્રશ્નોના જવાબ આપો। દરેકના 1 ગુણ। ઉત્તર દિશા આપેલી છે, નીચેની સાઈડ દક્ષિણ દિશા આપેલી છે, અહીંયા પાટેલીઓ આપેલી છે, આ બાજુ બારીઓ આપેલી છે, આ દરવાજો છે। તો એમના પરથી આપણે પ્રશ્નોના જવાબ આપવાના છે। તો પહેલો પ્રશ્ન કે ડિસ્પ્લે બોર્ડ વર્ગખંડના નકશામાં કઈ દિશામાં છે? તો ડિસ્પ્લે બોર્ડ છે એ ક્યાં છે? તો કે દક્ષિણ દિશામાં છે। વર્ગખંડના નકશામાં કેટલી બારીઓ જોવા મળે છે? તો બારીઓ કેટલી છે? 1 અને 2। દરવાજામાંથી દાખલ થતા જમણી બાજુએ દિવાલ પર આવતી વસ્તુઓના નામ લખો। તો શું આવશે જમણી બાજુ? સ્વિચ બોર્ડ અને બ્લેક બોર્ડ આવશે। ચાલો ચોથો પ્રશ્ન, કબાટની સૌથી નજીક કઈ પાટલી આવેલી છે? તો કબાટ છે એની પાટલી નજીક 10 આવેલી છે। વર્ગખંડમાં કુલ કેટલી પાટેલીઓ છે? તો કે 12। કુલ કેટલી પાટેલીઓ છે? તો કે 12 પાટેલીઓ છે। પ્રશ્ન નંબર 2, નીચેના ત્રિપરિમાણીય આકારોને બંધ બેસતી દ્વિપરિમાણીય આકૃતિ સાથે જોડો। તો અહીંયા શું છે? નળાકાર। તો શેના જેવો થશે દ્વિપરિમાણીય? તો પછી શંકુ। તો આના જેવી આકૃતિ થશે લંબઘન। તો આના જેવું અથવા સમઘન। પછી અહીંયા જો આ આકાર આની જેવો। ચાલો પ્રશ્ન નંબર 3, નીચે આપેલી ખાલી જગ્યા પૂરો। દરેકનો 1 ગુણ। 73/100 ને દશાંશ અપૂર્ણાંકમાં સ્વરૂપે ખાલી જગ્યા લખી શકાય તો 0.73। 0.63 ને સાદા અપૂર્ણાંક સ્વરૂપે લખો તો 63/100। 7/100 હોય ને દશાંશ અપૂર્ણાંક સ્વરૂપે કઈ રીતના લખાય? તો 0.07। ચોથો પ્રશ્ન, 34/10 ને દશાંશ અપૂર્ણાંક સ્વરૂપે લખેલ છે। 34/10 છે એટલે આપણે આને 0.34 નહીં પણ 3.4 સ્વરૂપે લખી શકીએ કે 3.4। 0.45 ને સાદા અપૂર્ણાંક સ્વરૂપે તો 45/100 લખી શકાય। નીચે આપેલા પ્રશ્નોના યોગ્ય જવાબ આપો। 6 મીમી બરાબર કેટલા સેમી થાય? તો 0.6 સેમી થશે। 3 મીટર અને 37 સેમી બરાબર કેટલા મીટર થાય? તો 3.37 મીટર। 48 પૈસા બરાબર કેટલા રૂપિયા થશે? તો 0.48 રૂપિયા। પ્રશ્ન નંબર 5 કે નીચેના દાખલા ગણો, કોઈ પણ 4 અને દરેકના 2 ગુણ। તો એમાં પહેલો પ્રશ્ન છે કે એક લંબચોરસ પ્લોટની લંબાઈ 30 મીટર છે, પહોળાઈ 25 મીટર છે, તો લંબચોરસ પ્લોટનું ક્ષેત્રફળ શોધો। તો આપણે લંબચોરસનું ક્ષેત્રફળ મૂકી દેવાનું સૂત્ર બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ। લંબાઈ કેટલી છે? 30 ગુણ્યા પહોળાઈ 25। 25 તેરી 75 ને પાછળ 0 મૂકી દેવાનું એટલે 750 મીટર સ્ક્વેર આપણો જવાબ આવી જાય। પ્રશ્ન નંબર 2, ચોરસ બગીચાની ફરતે કરેલી વાડની કુલ લંબાઈ 120 મીટર છે, તો બગીચાની એક બાજુની લંબાઈ કેટલી થાય? તો બગીચાની પરિમિતિ બરાબર કેટલી? 120। 4 ગુણ્યા બાજુની લંબાઈ, પરિમિતિનું સૂત્ર બરાબર 120। 4 હવે એના છેદમાં જવા દેવાના, 4 એના છેદમાં જાય તો 4 તેરી 12 એટલે 30 મીટર એક બાજુની લંબાઈ થઈ જશે। ત્રીજો પ્રશ્ન કે એક વર્ગખંડની લંબાઈ 25 મીટર, પહોળાઈ 10 મીટર, તો આ વર્ગખંડનું ક્ષેત્રફળ કેટલું થાય? તો વર્ગખંડનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ 25 ગુણ્યા 10 એટલે શું થશે? 250 મીટર સ્ક્વેર આપણો જવાબ આવશે। ચાલો દાખલા નંબર 4, એક લંબચોરસ પ્લોટની લંબાઈ 10 મીટર અને પહોળાઈ 4 મીટર છે, તો આ પ્લોટની ફરતે તારની વાડ કરવા કુલ કેટલા મીટર તાર જોઈએ? તો આ શું મેળવવાનું છે? લંબચોરસની પરિમિતિ મેળવવાની છે। તો 2 ગુણ્યા લંબાઈ પ્લસ પહોળાઈ એ રીતના આપણે આને મેળવી શકીએ। તો 10 + 4 એટલે 14, 14 ગુણ્યા 2 એટલે 28 મીટર એની પરિમિતિ આવશે। એટલે પાંચમો પ્રશ્ન, એક ચોરસ પાટિયાની લંબાઈ 25 સેમી છે, તો તેનું ક્ષેત્રફળ કેટલું થાય? તો ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ 25 ગુણ્યા 25, 25 નો વર્ગ 625 સેમી સ્ક્વેર થાય। વર્ગ નો આવડે તો 25 ગુણ્યા 25 કરી નાખવાનું। પ્રશ્ન નંબર 6 કે વિદ્યાર્થીઓને ગમતા પ્રાણીઓની માહિતી દર્શાવતું કોષ્ટક નીચે આપેલ છે, આ કોષ્ટકનું અર્થઘટન કરી પ્રશ્નોના જવાબ આપો। દરેકનો 1 ગુણ। અહીંયા પ્રાણી આપેલા છે અને અહીં પ્રાણીઓની સંખ્યાના આવૃત્તિ ચિહ્ન આપેલા છે, તો આ બધા 5 થાય તો તમને ખબર જ હશે કે 1, 2, 3, 4 ને આ 1, 5 એ જ રીતના 5, 5। ચાલો તો આ કેટલા થશે?
તો કે 15 થશે. આ કેટલા થશે? 5, 6, 7 ને 8. પછી બકરી તો કે 10. પછી 10, 11 ને 12 કેટલા થાય? 12. આ 15 ને 16 ને 17 કેટલા થશે? 17. એ જ રીતના આ 15. આ કેટલા થશે? 10 ને 13. આ કોષ્ટક મુજબ વિદ્યાર્થીઓમાં સૌથી વધુ ગમતું હોય તેવું પાલતુ પ્રાણી કયું છે? સૌથી વધુ તો 17 એટલે કૂતરો. કયા બે પાલતુ પ્રાણીઓની સંખ્યા એક સરખી છે? તો પોપટ અને સસલા. કેટલા છે? 15 15 છે. જો આ કોષ્ટકમાં સૌથી ઓછું ગમતું હોય તેવું પ્રાણી કયું છે? તો સૌથી ઓછું જે ઓછી સંખ્યા હોય 8 એટલે ગાય. બિલાડી કરતા કૂતરો કેટલા વિદ્યાર્થીઓને વધુ ગમે છે? તો કૂતરો 17 છે અને બિલાડી 12. તો 7 વધુ છે, 5 વધુ છે. કેટલા? 5. બકરી કેટલા વિદ્યાર્થીઓને ગમે છે? તો કે 10 વિદ્યાર્થીઓ. પ્રશ્ન નંબર 7 કે નીચેના કોયડા ઉકેલો. કોઈ પણ બે, દરેકના 3 ગુણ. એક બોક્સમાં 25 સફરજન છે, તો આવા 18 બોક્સ શાળામાં આવેલા છે. જો બધા સફરજન 148 વિદ્યાર્થીઓ વચ્ચે સરખે ભાગે વહેંચવામાં આવે તો દરેકને કેટલા સફરજન મળે અને કેટલા વધશે એ આપણે લખી નાખવાનું છે. ચલો સૌપ્રથમ પ્રશ્ન નંબર 7. તો સૌપ્રથમ આપણે શું કરવાનું છે? તો કે એક બોક્સમાં સફરજનની સંખ્યા કેટલી છે? તો કે 25. તો આવા કેટલા બોક્સ છે? 18 બોક્સ. તો સૌપ્રથમ પેલા સફરજનની સંખ્યા કેટલી થશે? 450. હવે વિદ્યાર્થીની સંખ્યા કેટલી છે? તો કે 148 છે. પછી અને વિદ્યાર્થીની સંખ્યા કેટલી છે? 148 અને સફરજનની સંખ્યા 450. તો 148 ગુણ્યા 3 કરશો એટલે 444. 6 વધશે એટલે દરેક વિદ્યાર્થીને 3 સફરજન મળે અને 6 સફરજન વધશે. ચલો પ્રશ્ન નંબર 2. એક સિનેમા ગૃહમાં 1392 લોકો ફિલ્મ જોઈ રહ્યા છે. જો તે સિનેમા ગૃહમાં 48 હરોળ હોય તો દરેક હારમાં એક સરખી સંખ્યામાં લોકો બેઠા હોય તો એક હરોળમાં કેટલા લોકો બેઠા હશે? ચાલો તો એક હરોળમાં કેટલા લોકો બેઠા હશે? તો સૌપ્રથમ આપણે જોઈએ 48 ભાગ્યા 1392 કરશું તો 48 દુ 96 થશે તો 43 વધશે. ઉપરથી 2 ઉતારશું તો 48 9 432 થશે તો 00. તો એક હરોળમાં 29 લોકો બેઠા હોય એવું આપણે કહી શકીએ. ચાલો હવે ત્રીજો પ્રશ્ન. 1 કિલોગ્રામ લોટમાંથી 30 લાડુ બને છે, તો 17 કિલોગ્રામ લોટમાંથી કેટલા લાડુ બનશે? જો એક ખોખામાં 34 લાડુ સમાય છે તો આવા તમામ લાડુને સમાવવા માટે કેટલા ખોખાની જરૂર પડે? તો સૌપ્રથમ આપણે ત્રિરાશિ મૂકી દઈશું. કઈ રીતના મૂકશું? તો કે 1 કિલોગ્રામ લોટમાંથી બનતા લાડુ કેટલા છે? તો કે 30. તો 17 કિલોગ્રામ લોટમાંથી બનતા લાડુની સંખ્યા કેટલી? ત્રિરાશિ મૂકી દો. 17 ગુણ્યા 30 ને એના છેદમાં 1 એટલે 17 તેરી 51 ને પાછળ 0 મૂકી દેવાનું એટલે 510 કિલોગ્રામ થશે. તો હવે આપણે શું કીધું છે? જો પ્રશ્નમાં એમ કીધું છે કે 34 લાડુ હોય ને એમાંથી એક ખોખામાં 34 લાડુ સમાઈ જાય એટલે 34 લાડુમાં ખોખા 1, ખોખાની સંખ્યા 1 તો 510 કિલોગ્રામ હોય તો ત્યારે કેટલા? એ રીતના ત્રિરાશિ મૂકી દેવાની છે. તો 510 ગુણ્યા 1 ને ભાગ્યા 34 છેદ ઉડાડશો એટલે 15 જવાબ આવશે. તો આપણે કહી શકીએ તમામ લાડુને સમાવવા માટે 15 ખોખાની જરૂર પડે. પ્રશ્ન નંબર 8. નીચેના દાખલા ગણો. દરેકના 2 ગુણ. 5 રૂપિયાના સિક્કાનું વજન 10 ગ્રામ છે એટલે એક સિક્કો છે એનું વજન 10 ગ્રામ છે 5 રૂપિયાનું. એક થેલીમાં 5 રૂપિયાના આવા 1800 સિક્કા છે. કેટલા છે? 1800. તો થેલીનું વજન કેટલા કિલોગ્રામ થશે એ આપણે મેળવવાનું છે. તો સૌપ્રથમ આપણે ત્રિરાશિ મૂકી દેવાની કે એક સિક્કાનું વજન 10 ગ્રામ હોય તો 1800 સિક્કાનું વજન કેટલો ગ્રામ? તો આપણને એક થેલીનું વજન મળી જાય. તો 1800 ગુણ્યા 10 કરશું ચોકડી ગુણાકારના એક છેદમાં આવી જાય એટલે 1800 ગુણ્યા 10 એટલે 18000 ગ્રામ થશે. તો એક થેલીનું વજન કેટલું થાય? 18000 ગ્રામ. આપણે કિલોગ્રામમાં ફેરવવું હોય તો 1000 ગ્રામ બરાબર 1 કિલોગ્રામ. તો 18000 ગ્રામ એ કેટલા? ત્રિરાશિ મૂકી દેવાની 18000 ગુણ્યા 1000 એના છેદમાં 3030 ઉડી જાય તો 18 કિલોગ્રામ આપણો જવાબ મળી જાય. કેટલો મળી જાય? 18 કિલોગ્રામ આપણો જવાબ મળી જાય. તો આપણે કહી શકીએ કે આ થેલીનું વજન છે એ કિલોગ્રામમાં 18 કિગ્રા થશે. બીજો પ્રશ્ન. જો 2 રૂપિયાના 100 સિક્કાનું વજન 485 ગ્રામ હોય તો 700 સિક્કાનું વજન કેટલા કિલોગ્રામ અને કેટલા ગ્રામ થાય? કેટલા કિલો અને કેટલા ગ્રામ થાય? તો સૌપ્રથમ આ રીતના આપણે ત્રિરાશિ આમાં પણ મૂકી દેવાની છે. કઈ રીતના મૂકી દઈશું ત્રિરાશિ?
તો કે 100 સિક્કાનું વજન 485 ગ્રામ હોય તો 700 સિક્કાનું વજન કેટલું થાય? તો 700 ગુણ્યા 485 છેદમાં 100. તો 0 ઉડી જાય ને 485 ગુણ્યા 7 કરશો એટલે 3395 આવશે. તો એ ગ્રામમાં મળ્યો. તો આપણે કિલોગ્રામમાં ફેરવવું હોય તો 3000 વડે ભાંગવું પડે. તો 3 કિગ્રા અને 395 ગ્રામ થાય. અહીંયા આપણો આ વિડીયો પૂરો થાય છે. જો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દેવાનો છે. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવાની છે.